સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે 77માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી. મળેલી માહિતી અનુસાર રાષ્ટ્રીય આન બાન અને શાન સમા 26મી જાન્યુઆરી 77માં પ્રજાસત્તાક પર્વની સુરત જિલ્લા કક્ષાની ઉજવણી માંડવી તાલુકા મથકે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં કરાઈ હતી. જિલ્લા કલેક્ટરે પરેડનું નિરીક્ષણ અને તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયાઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરતા કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોખંડી પુરુષ અને દેશને એકતાના તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા નામી અનામી વીરલાઓને રાષ્ટ્રની આઝાદી, સર્વભૌમત્વ અને રાષ્ટ્ર નિર્માણનો પાયો નાખ્યો હતો. પ્રજાસત્તાક પર્વે દેશના નાગરિકોને રાષ્ટ્રના વિકાસ, એકતા અને સમરસતાના યજ્ઞમાં યોગદાન આપવાનું આહવાન કરતા તેમણે કહ્યું કે વિકાસ અને રાષ્ટ્રવાદના સમન્વય સાથે દેશની વિશ્વ સ્તરે ઉન્નતિ થઈ રહી છે. સુરત જિલ્લાના આદિવાસી સમુદાય, આદિમ જૂથોને રાજ્યની વિકાસ ધારામાં જોડવા જનજાતીય ગૌરવ યાત્રા અને પીએમ જનમન અભિયાન કારગત નીવડ્યા છે. સુરત જિલ્લાના મહુવા, માંડવી, ઉમરપાડા, માંગરોળ સહિતના આદિવાસી વિસ્તારોમાં હળપતિ અને આદિમ જૂથ સમાજના નાગરિકો પાસે ઓળખ પુરાવા નહોતા. તેમના માટે વિશેષ ઝુંબેશ ચલાવીને 15,000થી વધુ લોકોને ઓળખના પુરાવા આપ્યા હતા. ત્યારે આ પ્રસંગે હોમગાર્ડ્સ, એનસીસી, સ્કાઉટ ગાઈડ, મહિલા વગેરે પ્લાટૂનની શિસ્તબદ્ધ પરેડ યોજાઈ. કાર્યક્રમ અંતે જિલ્લા કલેક્ટર તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, પૂર્વ મંત્રી ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પ્રયોજના વહીવટદાર સુનિલ, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, પ્રાંત અધિકારી કૌશિક જાદવ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકિબભાઈનો રિપોર્ટ.